આ વકીલ હજુ કેમ ના આવ્યો? હાય હાય, તમે વકીલને શું કામ બોલાયો હે? આ ઉંમરે તમે અમારે છૂટા સેડા લેશો? વકીલનું કામ ખાલી છૂટા છેડા કરાવવાનું જ ના હોય, અને આ ઉંમરે તો શું, પણ જીવું ત્યાં સુધી આ ઘંટ મારા ઘરેથી છૂટે એમ નથી. મજાક કર્યા વગર કોને શું કામ બોલાયો વકીલને? હું મારું વસિયતનામું તૈયાર કરાવવા માંગુ છું. એવું બધું કરવાની ચા જરૂર હે? અરે હવે આપણી ઉંમર થઈ, ગમે તાણ ભગવાનના ઘરના તેડા આવી જાય તો થોડીક તૈયારી કરી લેવામાં શું વાંધો હે? એટલે અત્યારથી બધું તમે ગોપલાન નામે કરી દેશો? હવ આપણે તો એકને એક દીકરો હે, પછી શું? તમારી વાત સાચી, પણ આ કળિયુગ હે. તમે બધું ઈન નામે કરી દીધું ને પછી આપણને ના રાખ્યા તો શું કરશું? ઈ વિચાર્યું હે? મેં બધું વિચાર્યું હે, અને મને મારા ગોપલા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. અને રમલી ઈ તો પારકી હે ને? તું એને પારકી સમજસ અને સેવાની આશા એની પાસેથી જ રાખસ? તમે ગમે ઈ કહો, પણ આ વસિયતનામું બનાવવામાં મારું મન જરાય નથી માનતું. મને ખબર જ હતી કે તું નહીં માન, એટલે મેં એનોય રસ્તો વિચાર લીધો હે. એટલે જો મને જ મારા દીકરા અને વહુ બે ઉપર પૂરો ભરોસો હે, પણ તને નથી, એટલે જ હું વસિયતનામામાં એવું લખાઈશ કે જો મારો દીકરો અને વહુ અમારી સેવા કરશે ને તો આ બધી સંપત્તિ એમને મળશે, નહીતર બધી સંપત્તિ ટ્રસ્ટમાં જતી રહેશે. ઈ તો બરાબર, પણ અત્યારથી આ બધું કરવાની શું જરૂર છે? આપણને કાલ હવાર કંઈ થઈ જાય તો? અને આપણા ગોપલાને જ આપણી અડધી સંપત્તિની કંઈ ખબર નથી, પછી એ શું કરશે? હે તે હું શું કહું, આપણે ઓલું 10 વીઘાનું રોડ ટચ ખેતર રહ્યું ને એ આપણે મિતુન આપી દેવી. અત્યાર સુધી આપણે મિતુન ઓછું આપ્યું હે કે તાર હજુ એક ખેતરે આપવું હે? આપણે હૈયાથી ત્યાં સુધી દીકરીને જે દેવું હોય દઈ દેવી ને, પછી બિચારી કંઈ નથી ભારવાની. ગોપલો ને રમલી કંઈ બોલતા નથી એનો મતલબ એવો નથી કે એમને કંઈ ખબર નથી. અત્યાર સુધી આપણે મિતુન જેટલું આપ્યું હે ને એ બધી એમને ખબર હે, પણ એ કંઈ બોલ્યા નથી, સમજી? તે દીકરીઓને દેવું જ જોઈએ ને. સોડિયું મા બાપની આશા ના હોય કુની હોય? તો તું મને એમ કે આજ સુધી તું તાર પિયરમાંથી કેટલું લઈ? એટલે તમે મને સંભળાવો હો ને? હું સંભળાવતો નથી, તને સમજાવું હું કે તુંય કોકના ઘરની દીકરી જ હતી ને. મારા બાપાની એમને કે એટલી પરિસ્થિતિ સારી નહોતી એટલે, અને આપણે જ ભગવાનની દયા હે. અત્યાર સુધી મેં કાળી મજૂરી કરી છે, અને અત્યારે ગોપલો ને રમલી રાત દાડો મહેનત કરે છે, એટલે ભગવાનની દયા હે. મિતુન બિચારીને મોરું હે ને એટલે હું ખેતર આપવાનું કહું. મિતુને એટલું બધું જ મોરું હે તો એને મહેનત કરતા શીખવાડ ને. માયકાંગલી શું કામ બનાવસ? અને ઈ આત્મનિર્ભર થાય છે તો કાલ હવારે એને જ ફાયદો થાય છે. બાકી આપણે ગમે એટલું આપશું એનાથી કોઈ દી ઊંચી નહીં આવે. આપણી મિતુ બપોર 2 થી 5 ઘસઘસાટ હોઈ જાય તો તે કોઈ દી કીધું કે ઘરેથી બેટા કંઈક નાનું મોટું કામ કર તો 2-5 પૈસા ભેગા થાય? દીધી કોઈ દી આવી સલાહ? ખાલી તૈયાર માલ જ દઈ દેવું હે. રમલી ઉપર તને ભરોસો નથી, એને તું પારકી ગણસ, તો એ આપણા ઘર માટે આટલી મહેનત કરે છે. અને એક આપણી મિતુન જોઈ લે. મિતુ ભલે આપણી દીકરી છે ને રમલી આપણી વહુ, પણ જે સાચું હશે ને એ જ હું તો કહીશ, પછી ભલે તને ગમે કે ના ગમે. મારે કહેવાનો મતલબ કંઈ એવો નથી. અને હાલ એક ખેતર મિતુન આપીએ દીધું તો પછી આપણે મિતુન ઘર રહેવાય જવું પડશે ને, કેમ કે સંપત્તિનો હકદાર હોય એ સેવાનોય હોય, બરાબર ને? એટલે હું જે કરતો હોય ને એ કરવા દેવાનું, મારા કામમાં દખલ અંદાજી નહીં કરવાની. મિતુ આપણા ઘરની દીકરી છે અને એને જે આપવું પડતું હશે ને એ હું આપીશ. બાકી આવી ખેતરનો કટકો આપી દેવાની વાત ના કરતી. ભગવાને એને જ જમાઈને બેયને હાથ પગ આપ્યા છે, મહેનત કરે ને જાતે ઊભું કરે, બીજા ઉપર ક્યાં સુધી નિર્ભર રહેશે? આજ સુધી તમે મારું સાંભળ્યું હે તો આજ સાંભળશો. આખી જિંદગી ધાર્યું જ કર્યું હે. દરેક વસ્તુ લિમિટમાં હારી, નહીતર સંપત્તિ સંબંધ બધું ખોઈ બેસો.